ના ત્યો છે ને એ હાસુ કો ગઈ અને ત્યો દબાઈ રહ્યો છે અહીંયા તારી ત્યો છે ગણાપજી છો તો રતુજી છો તમે તો હતનજી લાગે છે કોણ અહીંયા અમૃતજી છો અને ત્યો છે હાસુ બોલો કે અને એ ચકાઈ આવો હગાઈ તમે તો જબરજસ્ત લે મારી મજાક કરી ગો મજાક પણ તમે મને ઓળખ્યો જ ના બુડો અલ્યા તારી હું તો તમને ઓળખ્યા જ નહીં જેટલા વર્ષ 12 મહિના આયા કોણ ચકાઈ ઓરે 12 મહિને થયા પણ તમારા ગામમાં ચાદર જ નહીં મળતા શું ભાગો એવું એમ તો તમે શેમાં આયા બળદ ગાડામાં આયા છો કલ્યાણજી ઓળખો છો ઓય એ કલ્યાણજી ના ગાડામાં આવ્યો કલ્યાણજી ગાડામાં એ તો સારું કર્યું કોણ શું કહો બીજી શાંતિ હીરા તો ભારતે પેલ ઓળખી ગયા તા બોલો ભરે તે ઓળખી હતી ઓળખીને લે તમને કોણ ના ઓળખે શું કહો બીજી શાંતિ બહુ બીજી તો શાંતિ હા તમારા બૈરા છોકરા શું કરે છે બૈરા હાલ તો ખેતરમાં કામ કરે એવું એમ અને છોકરા બે નોકરી છે આમ તમે વાહો રેવા આવ્યા છો ને પાછા કોઈ ચા પીને હેડી જવા વાળા જ નહીં ને તમે એ આડવું જ તો ભરે પણ હવે તમારા જોડે આવીને એવી ઈચ્છા થાય છે કે વાહો રહીશું હા ચકાઈ આ તો તમારા રોટલા બનાવો અને ખાઈને જો પેલા એટલે શું મારા જ રોટલા બનાવવા તમારા ને એટલે રોટલા બનાવો અને ખાઈને અસલ આપણે કે સુખ દુઃખ ની વાતો કરે આછી રાત અને વહેલા હેડી જાતું હો એવું છે એમ હોય ઓપલા પહેરશું લાગે હા તમારી પાસે તો તકલીફ છે કે ઓય એમ કરો કે હું આપણે બે ગામમાં જઈ અને બધો સામાન લેતા આવો રોટલાનો ઓય પછી આપણે પેલું કરો હો હા રોડો તાને આજ તો તમારા ગામમાં ફરતા આવું લે હડો હડો હેડજો અને એક ભરતભાઈ એક વાત બોલો પણ મહેમાન આવ્યા છીએ તમારા માટે સામાન બાકી આવવાનો છે પેલા ના પૈસા નહીં આલે નારા શું આલુ બાકી પેલા હીરા પૈસા આલો પછી બાકી લઈ જાઓ અલા ભરે તમે તો કોઈ બાજી આલે એમ નહીં અને એવું નથી લ્યા પણ આપણે છે ને ઘરે ઘણો સામાન પડ્યો છે ને આપણે કોઈ પાછી લેવું નહીં તો શું લેવા આવ્યા હતા અને આપણા ઘરે ઘણો સામાન પડ્યો ચિંતા નથી કરો હગા એ તો આ છે ને ભરાઈ પડ્યા છે એટલે બીજું કોઈ નહીં કોણ એવું છે એમ આપણે તો ઘણો સામાન પડ્યો છે હેડો અને પકોડી ખવડાવી હોત તો હા પકોડી ખવડાવી હોત તો અને એ હગાએ તમારા માટે તો હું હોટલમાં સ્પેશિયલ ખાવાનું મગાવવાનો છે ને આ પકોડા શું ખો એવું છે એમ તમે તો તમને ખવડાવી પકોડી તો તમે ખાવા નહીં ખાઈ ગો પાછા હા રોડો તાર આપણે ઘરે હા તમને જે ભાવે બનાવવાનું છે આજે હો આ તો પુલાવ બનાવશે એટલે પુલા જબર બનાવે તમે હેડો ઘરે આપણે એટલે પકોડી વાળા ભાઈ પકોડી સખાડજો લાય પૈસા એક સખાડવાનું કહું છું પૈસા દાચો મફત આવે દાજો હોય તે હેડ દે પુરાઈ નો હગો છું પૂરા બાનો દા દુકાનમાં કેટલું નમું બાકી છે લે પૂરો ભાઈ તાર ચો લઈને આયા કોઈ હેડતું છે નહીં એમ નહીં હવે હેડો કે નહીં ચાલો પકોડી નહીં હાલતા તમે જેમ ઉભા રહો છો એટલે પકોડી સખાડવાનું કીધું પકોડી નહીં સખાડો અને આપણે પકોડી નહીં ખાવી તમારા માટે એચએલ હોટલમાં ખાવાની મંગાવી તમે હા રોડો તાર કે એકજુટા તમે એ શું લ્યા હગા અરે અશોકભાઈ બોલો ભાઈ હેડજો અમને ઘેર મેળવા આવજો એનું ભાડું બાકી છે અને ફેર તઈ બેહવા આયા સોના મોના ઘર ભેગા થઈ જો કાકા તમારી તો ગામમાં છે ઇજ્જત જ નહીં રિક્ષા વાળા ના બેહારે કોઈ બાચી ના હાલે અને આ ચિંતા નથી કરો હગા મોટો હોનાથી મસ્ત ગાડી લાવી તમે ખાલી હેડો મારા હંગાત કરતા હેડજો અલ્યા કાકા તમારા ગામમાં તો છે ઇજ્જત તો છે જ ને કોઈ શેર મેઠું હાલતું નહીં અને હગા એવું નહીં લ્યા તો એ તો તમને હવે શું કહું તમને કેમ શું વાત છે આ દુકાન વાળા બધા રહ્યા ને એ ના ના પણ તમે તો સોખી ના પાડે છે અને કોઈ હગા ઈ ના પાડ્યા હાટે કોઈ તમે ભૂસા નહીં વાત કરો છો એવું છે એમ ચો બનાવશો ખાવા ખાવા તો બનાવશે આપડા ઘરે ચમ જો બનાવશે એટલે તમારા ઘરમાં આખા ફરી ફરીને જોયું છે સુલો કે સગડી જે ખાતું જ નહીં ઈ તો ચિંતા નથી કરો આપણે એક સુલો પડ્યો છે કોણ અંતર હાકા તમે હોટલમાં ખવરાંગ કદાઈ મળ્યું તો કોઈ છે જ નહીં ઢેખાડાય નહીં અહીંયા ઈ તો આપણે ઘરમાં સામાન જબ્બર પડ્યો છે અને આપણે અસલ હોય બનાવીને ખ આપણો હવે શું કામ છે આપણે બે ભેગા થઈને ખાવા બનાવો વાતું કરો અને પછી ખાઈ અને પછી હુઈ જરા એવું છે એમ હોય. અંતર હાકા નહીં શાકભાજી નહીં મરચું મેઠું નહીં લોટ તો શું કરશો તાર હવે
અને આ તો હગા પડ્યું છે વસ્તુ તું ચિંતા ન કર અને હું લઈને આવું અને ચૂલો બનાવ અને બનાવી અને આપણે બે જણા ખ અને પછી સુખ દુઃખની વાતો કરી અને પછી સુઈ જ ચાલે ને હારું તો લેતો આવજો પડ્યો હોય તો તમે બેસજો હો કોઈ લાગતું જ છે ને મને શું દેખાડા ખવડાવશે અરે અલ્યા એ આય છો જતા રહ્યા મને એકલા મિલિંગ કંટાળો આવે છે ને ભૂખે જબર લાગી પેટમાં ઉંગડા બોલે છે કોઈ બનાવી છે કે નહીં અરે ઘુસે ઠાક ગાડી મિલે છે અલ્યા હગા રોડા ચમલે ના છોડવા દે છું અને આ છોડવા નહીં પણ આપણે ચૂલો બનાવવાનો છે કોનો તમે કો સુલો બનાવેલો પડ્યો છે ને ઘરમાં એ તો ભાજી જો છે હગા એમ કોણ એમ કરજો હગા તમે મોસમ સાઈડમાં કરો ને આ દોડી છે ને આટલો મોસમ આટલો છે ને બળી જાય આપણે ઊંચે છે એમાં બે આવાજ જો કરે આપણે ભય બેવા કે આપણે બે જણા આપણે તો ઘરનું જ છે કે આવતા ઓય લુકડે બગડે એટલે ના બગડે હગા ભય આવતા જુઓ હા ઓ બેજો હા તો સુણો બનાવું છું હું હગા આ શું બનાવી છે આવું આપણે સુણો બનાવું છું લ્યા ચો મેલ છે તપેલું લેશે યદવા ચો કરશું ઉપર એટલે આવું વળી થાતું છે કઈ લાવો હું બનાવું શીખડાવું એટલે તારે સુલો આવી રીતે બનાવરા એમ મોન કે આ સુલો એવું એમ હા તો હું બધું સામાન લઈને આવું છું હો હારું જો અને આ બધું ઉખાડતો રહેજો એટલે કરા બાવળી એમ તો સુલો બનાવ્યો છે અલે કાકા ઉભા થાજો તમે આ શું છે વળી તમે ઉભા તો ખરો ખાલી ઉભા થાજો તમે આ બેહજો આમાં તમે બેહો બેજો અને લ્યો આ મરચાં પકડજો આ પડી ગયું આવું કઈ જેલા મરશે અને આ અસલ તાજા મરચાં શેટરમાં થાય છે હું આવું હો બધું લઈને લ્યો કાકા આ પકડજો આ શું છે શું છે ખબર છે આપણે મસ્ત પુલાવ બનાવવાનો છે પેલા ચોખા નહીં આવતો ચોખા એ બનાવવાનો છે મને જોવા દીધું અલ્યા મારા મનો તાય ગોટા ને પૂરીઓ ને રોટલીઓ ને શાક ને બધું કરશો તમે તો ચોખા વખારવાનું કર્યું અને એ હગા આ તો અસલમાં બનાવો તમે ખાતા રહી જાઓ યાર એમાં પુલાવ ના ચોખા દે કે ચિયા છે પુલાવ ના અસલ પેલા મોટા મોટા તો લીધા છે હું જોઉં છું ને જોજો ખાલી તમે જોજો જો ખાલી આપણે ટોળાય ના અંદર મરચું અલ્યા ભૂરે તો કોટા નથી અને આ કોટાના નથી એ અમે આ કોકરી છે માજીને લાયા દેખશું એટલે ના તમે હગા ખાલી નાખજો તમે તમે એમ કરો આ ચોખા છે ને એ અંદર ભોજાણો કોઈ હોય ના આ શું છે આ તો મરચું મેઠું બધું છે અલ્યા ભૂરે ડબ્બા ને ડબ્બા મરસા ના થતું જોવે પણ આ તો શું છે ખબર છે હમણાંથી હું ઘરે ખાતો નહીં ને એટલે હા તમે ભોજાવ અસલ ચોખા છે ને મોટા મોટા એકલા કોટા નથી એટલે આગા જાજો હગા આ તો તમે આ જેટલા આગા જાજો આ પેટી પડી અસલ ચોખા બનાવો ખાલી તમે ખાટા રહી ગયા હો અરે આવું બધું ના રખાય ગેસ લાવો રો એટલે એને લાવશે ગેસ તમે શું તેના મારવા જા કોટા વાગી છે જેટલો આગા આવજો અસલ આપણું જબલું જોઈ ગયું જેટલો આગા આવતો એટલે આગા જાજો આ મરસે જોયું ખાલી આ મરસે કેટલો તાજે તાજે છે હા કઈ ગયા છે દાડ મરસા છે હગા હણગાવજો હગા હણગાવજો એકલા કોટા વાળા હતા ને હલગાવજો હલગાવજો પેટી અને હાગા પેલો સમસો ચાઈ ગયો ને કયો સમસો આપણે શાક બનાવવાનો એટલે હાગા શું તમારે મગજ ફરી ગયું છે શું હાથમાં લઈને ફરો છો ને આગો જોકી પેલો મરચું ચાઈ ગયું ને જબલું તમને આલ્યું લે મી હું નહીં આલ્યો એટલે તમને આલ્યું ને કશું નહીં હોય એટલે આ કોરું કોરું ખાઈ જશું એટલે શું તમે લઈ ગયા ખાલી હાગા ચોખા બનાવો ને તમે વિચાર કરી દેવાનો આ કોથમી ચોર લાવી જાવડી અને આ કોથમીર નહીં બાવળી જેવું છે હોય કેમ મિલ્યું છે એ તો ખાલી વિચારજો તમે કે તમે મેના મારો છો ના હાગા તેલ વધારે રેડાઈ ગયું છે એટલે આ ભૂરા શું લાગી રેડ્યું છે લાવજો હું રેડું ના ના હાગા પછી બગડી ચોખા છે તમને ખબર કેમ નહીં પડતી ના તમે તમારા ઘરે જ મહેમાન ગચ્ચી ના આવે જો ખાલી હાગા વઘાર મારો હો તડકા મારું તડકા કેવું સડે છે ભૂરા આ શું નાશું તડકા મારે તડકા
આ પણ તળાવજીને તો બોલ્યું નહીં. એટલે ટાટા જઈને તો હવે બોલશે પેટમાં જઈને. આ હાકા જો તડકો મારે જોજો. એકલા ઉભા પાણીનું છે. અલ્યા હાય હાય જબર તડકો મારે કોણ હાકા. અરે હાકા મરસો નાખવાનું તો ભૂલી જ જોશું લ્યા. એટલે ભૂરે વાટવત તો. અલ્યા ના વટો આખા મરસો કોઈ કાઢા સુધી. એટલે મારથું ઉડાડ્યું ભૂરે વાસમ તમે તો. એટલે કશું ના થાય. હા કઈ લો લેજો રૂમાલ પડ્યું તું કરજો. આગળ નાખો ચોખા. કોરા કોરા અન્યા કોરે કોરા ભૂરે ઉંદરડે લેડિયું છે મને નાખો છો. રેડિયો નહીં લઈ તો મસાલો છે. હા. જો ખાલી હગા ચોખા બની જશે. કેટલા મસ્ત બન્યા ચોખા. ભૂરે ઉડાડો તમે તો. જોજો ખાલી હગા ચોખા જેવા સડે છે. એટલે ભૂરે આવો તો કોણ ખાય હું એમ કહું છું. ભૂરે તેલ તો આટલું નતું રેડી કેટલું પોણી રેડ્યું છે તમે. અને એ તો સાગા સડે ના ને ખારા. પણ તેલમાં છે એટલી પૂંજી પોણી મફતું વાળીને ઠોઠ ઠોઠ. અને એ તો હગા સડી હારા. તમે અડવજો અડવજો. શું ઢેખડો આડોવે આવું કોણ ખાય. ભૂરે હા એક વાત યાદ આવીને ખૂબ દુઃખ લાગ્યું શેનું દુઃખ લાગ્યું ને વાત યાદ આવી કહેજો મને હગા. કે તમને જીવતે જીવતો હારી શીસડી નહીં પાળી હા પણ તમને મર્યા ચેડ તો પાળશે નો. અને આ હગા આવું શું બોલો છો તમે યાર. પણ મારો એટલે કોકને હારું શીસડું ખવડાવજો. અને હું માર્યું તો લાડવા ખવડાય લાડવા તમે જો. મારી જિંદગીમાં તમે સણો નાટો પાડ્યો પેલો. અને આ હગા શું વાત કરો તમને. હવે તો તમે કેવરાવો છો ને કેવું છે. કોકે અને આ તો અત્યારથી શું મુંજી બેઠી ખબર નહીં પડતી. નક બાકી રોજ છે ને હું હોટલ ટાળો ખાવા નહીં ખાતો. અને રોજ 4 સબ્જી 4 દાળ 4 છાશ 4 દૂધ અને 4 ભાતની રોટલી હોય તો હું ખાવા બેહું છું. અને આ તો શીખ તમે ભમરાળ આશોક છું કોઈ મેળ જ ના આવ્યો. એ તો બધી અમને ખબર પડી જઈ તમે બધા ફરવા લઈ જાય ને કોઈ પકોડી નહીં હાલતું કે કોઈ તમને છે મને નહીં હાલતું તો હોટલ વાળા શું એ નર્ધન થાવું છે તમને આલી આલી. અને આ એક વાત કહું તો મને એ બધા જે ઘરના ડટા એ પકોડી વાળા ને દુકાન વાળા એ તો બાપડા મજાક કરતા હતા. એને ખબર નથી કે તમે મહેમાન હારી છો. મારે જોવે ને તો ₹1,00,000 નું આજે તમને ખબર નહીં પાડે. એટલે ₹5 તમને નહીં હાલે ભાઈ. એટલે હાકા તમે ભૂલી જોશો પાછા એ તમને કહી ગયું. વાત કરો છો. અને હાકા તમે કેવરાવો છો ને કેવું છે બીજી વાત. આ તો ડોશી ગોમજી છે પિયરમાં. નક્કી ઈ હોત ને તો તમે આવતા ના આવતા તો ભાતના ભોજન બની નાખો. પણ તમે 4 ડોસી લાવી એમ કહું છું. એ તો લાઈ દિવસમાં તમે જતા રહેતા. પણ અમને તો કદી અમે છો તો તાર્યા હતા પાછા. તમે તો 12 મહિને જો તમે આયા હતા. ડોશી હતી મારે પહેલી. એટલે તો હવે લાવો તરત બોલાવો મારે 2 દાડા વાહો રહેવું છે. પણ તમે ડોસીને બોલાવો મારે જોવી છે. એટલે નિહણે જેલી છે. તમારા જિંદગી રીહણા નહીં મળે. આ વસીમાં દારૂ પીવા નતું ચાલુ કર્યું અમે. ઓય ઓય અને અડવજો તમે અડવજો વાત કરે છે. એટલે આડવો મહેમાન પાસે ના અડવાનું હોય. એટલે આ તો આપણે ઘરના સડવજો તમે. આપણે વસીમાં દારૂ પીવા નતો ચાલુ કર્યો અમે. ઓય તાર રીહણે જતી હતી. પેલા ઉકેડા પર પડ્યા હતા. ઓય ગારામ પડ્યા હતા. ઓય તમને શી ખબર. આ કોનડો રંબા આવું તું. આ તમને શી ખબર. અમને ખબર છે હમાસાર અમને મળે. સમાચાર મળ્યા હતા ને તમને. વાડ હભળે વાડનો કોટો હભળે. આ કોટો ના વાગે હું હગે. કોટો તમને વગાડો હોય. હા હગા હાગા લાગુ જો સાડી જ નહીં. મને લાગે હગા ઉતવાલ કરો સડી રહ્યો હોય તો ભૂખ લાગી છે. પાટવા ગાલ્યા સાડ્યું નહીં હગા. સાડી ગયું છે આવું દોય તાર. એટલે હગા થઈ મરસું ઉડાડો હશે. અને આ બની જો હગા. ઉતાર દો ભાઈ સડી રહી છે. ના ભૂંગજો નહીં. અડો અડો એમ ભૂંજ ના કરો. અડો હગા સાડી રીતે પાછા સડી જાય. ના સાડે તમે અડવજો તમે. ઢેખાડા આડો પેટીમાં હળગી પટી ગઈ છે. હાકા તમે અડવજો અડો. લો તમને હાલો તમે અડો. ના હાકા તમે અડો તો મહેમાન કહેવાય યાર. હા અડવજો તમે.
અલ્યા આગા મને તો ઊંઘ આવે બધું ઘડીક આડો લે છે હોય ગયો એમ તો. શેવડે એટલે કહેતો અરે હગા હગા અલ્યા સડી રે આગા આ સોફા પતી ગયું બધું. આખું કરો આગા તમે અલ્યા તારી હું પેલા હોટલ વાળા કોઈ ફેશન મારવા દે ઓમ ની ઓમ ધૂળી ગયો. તારું ભલો થાય હકાતે તો ભૂસે મારી નાખ્યા તારા ઘર તો જિંદગીમાં ના આવું અલ્યા હગા મને બહુ પસ્તાવો છે પણ શું કરવાનું. ભોય પડ્યું છે ને હા. પેલા મહિનાનું શીસડું હોય ને ભોય નાખે કૂતરાને વધે એવું લાગે છે તારા મહિના જેવું બોલ હગા તમે તો ઠીક છે પણ હું એ પૂછ્યો છું ત્રણ દાડા છે હું શું ખુશ. હાક ટેખાળા અલ્યા હગા તારા ઘરમાં ખાલી આ ત્રણ ઈંટો છે ભર બટકો શું કરું હગા હવે. હગા એક વાત કહું હમ હું એ હોય આઈને હલવાણો અલ્યા હગા હવે તમારા ગામમાં દાડા જીવે સાધન મળતા નહીં ને હું રાત્યો રાત જતો રહું હગા હવે એમ નહીં કરું તમ તાર હાલ હુઈ જો રા ભૂસા ને ભૂસા હોય તો વહેલો દાળ દે ઉજ્જે હું તમારા હાટો અસલ ગરમા ગરમ નાસ્તો બનાવી બસ. હવે થોઈ જા ને તાર બીજું શું કરશે બીજો કોઈ આઈડિયા નહીં હું તો ઊંઘવા હેડ્યો હગા જાજો હું ફાતરું ગોટડું. આ તો ઠેલી છે હગા એ ગોદડું લાવો ચીરેકો લાવો અલ્યા હગા એક વાત કહું ગોટડા બે હતા એ પણ પેલા લઈ ગયા છે હરદારજી કોણ આડા ફાતરી હુઈ જો રા હગા જાજો હગા. તારી જિંદગીમાં તે ગોદડે ભાલે છે તું આના ઉપર જ ઊંઘ્યા છે દાડી વર્ષો એવું કરી નાખશે છે તું મારે એમણે પણ ઊંઘું તો હગા કેમ છે મૂકશે તમે અમે તો પડ્યા રહ્યા એમને તો હગા જગ્યા કરો. કશું નહીં બીજો મોસો લઈ આવી જા એક વાત કહો હગા બીજો મોસો જ નહીં મારે એક તો મોસો છે. ભોય પડ્યો ભોય ભોય અલ્યા હુઈ જા હગા ભોય હુઈ જા હું કહું છું હવે આજી બાળો હગા ના ના વહેલો ગરમા ગરમ નાસ્તો બનાવી બસ. ના ના મેળા જ ના આવે ઊંઘો ખરી પણ એક શરત હલતા નહીં પાછા ના હગા હું તો એટલે હગા ઓમ છે ઊંઘો ચીઠા ઊંઘ છું અલ્યા હગા શું વાગે છે. બધું તમારા મોસામાં ઠીકણું નહીં અલ્યા હગા કોટા લાઈન તો ના ઊંઘો. હું કેમ કરતો એક પંખો લેતા આવજો હગા એક વાત કહું હા મેં મારી જિંદગી મેં પંખો નહીં વર્યો તો વાર્યું છે શું આમાં તો કોઈ તાપ લાગતો જ નહીં તમે ત્યાં હુઈ રહો સુખ શાંતિ હો બધું જે જોતું છે વહેલું લાગે પણ અટાર હુઈ જાજુ રે તમે હવે હું જ જવું પડશે જ તાર. હો યાર અલ્લા ઊંઘવા જ્યાં કે અલ્લા ઊંઘવા એટલે હગા શું બોલ બોલ રાતના કરો છો તમે તો. ઊંઘવા જો કોઈ લગભગ કોઈ ઊંઘવા ઘણી જગ્યા પડી લે, ઉઠ ઉઠ હવે તો હગા પડી ને ઉઠ હમાવું ભાઈ હગા પડું નહીં રે પાછું અને હગા તમે ઊંઘવા છો કે નચમ આમ કરો તમે હગા. હલા તો મારા વગર ને મેલું હુઈ જા હમું હમણાં ના ફરતું ઉપર ઉપર અલ્યા મારા આદમી જા ના કરીને ભોય ઊંઘવા જો ને અરે ઊંઘવાય નહીં જે એકલા પૂછ્યા ને પૂછ્યા ઊંઘ્યા નહીં આવતી નારો છે ને ઊંઘવા જે બે જેવડો મને તો ઊંઘવા જે
એટલે આ બધું કરતો પણ આવા આગા કરનારા હતા ને મરી જાઓ એટલે ઉઠતે બાબત તો મારી નાખ્યો એટલે ઉઠ કે ઉઠો